હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનું ટાર્ગેટ જીપીએસસી યુટ્યુબ ચેનલમાં. હું હર્ષલ જૈન સર આપનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે મૌર્ય વંશ વિશે વાત કરી રહ્યા હતા. ભારતનું જે પ્રમાણિત ઇતિહાસની શરૂઆત જો કહીએ તો આપણે મૌર્ય વંશથી થાય. નંદ વંશના રાજા ધનાનંદને હરાવી કાઢ્યા હતા અને પછી મૌર્ય વંશની શરૂઆત થઈ હતી. એવી બધી આપણે ચર્ચાઓ કરી ગયા હતા. બે સેશન આપણે મૌર્ય વંશના ભણી ગયા છે. આજે આપણે ત્રીજું સેશન ભણવું છે. તો બન્યા રહો અમારી સાથે. ડેલી સાંજે 9:30 વાગે તમારે જવાનું છે. ઓકે, ભગવાનના દર્શન કરી લઈએ. જય શ્રી શ્યામ. મારું નામ હર્ષલ છે અને 7 વર્ષ કરતા વધુ ટીચિંગ એક્સપિરિયન્સ આ ફિલ્ડની અંદર છે અને ભાઈ 5 કરતા પણ વધારે વિષયની અંદર મહારત હાંસલ છે અને એના કારણે મારા ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે તે આ સબ્જેક્ટની અંદર ક્લિયરન્સનો વે પ્રાપ્ત કરીને ઘણી બધી પરીક્ષાઓ પાસ કરી છે. ખાસ નીચે આપેલી એક્ઝામિનેશન મેં ક્લિયર કરી છે. તમે બધા નામ જોઈ શકો છો. કદાચ ક્લિયર ના દેખાય તો હવે તમને અહીંયા નામ દેખાશે કે આ એક્ઝામિનેશન મેં પોતે ક્લિયર કરેલી છે. આગળ જો વાત કરીએ આપણે નેક્સ્ટ પોઈન્ટ ઓફ વ્યૂમાં, તો જુઓ, અમારી એપ્લિકેશન છે સરળ પાઠશાલા, કે જેમાં તમને ફ્રી ટેસ્ટ, પેઇડ ટેસ્ટ, બરાબર છે, પછી તમને અહીંયા ફ્રી પીડીએફ છે, પેઇડ બુક્સ છે, જીસીઆરટી, એનસીઆરટી, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડની ચોપડીઓ છે, બધું તમને મળી રહેશે. તમે એનો લાભ લઈ શકો છો. સાથે અમારી એપ્લિકેશન ફેનકોલ. ભાઈ, આ ફેનકોલ એપ્લિકેશન ફ્રી ઓફ કોસ્ટ છે. બાકી અહીંયા એવું છે કે ક્રિએટર્સ હોય અમારા જેવા તો 10 રૂપિયા 20 રૂપિયા પર મિનિટનો ચાર્જ લેતા હોય. ડાઉટ સોર્ટ કરવા માટે, મૂંઝવણ હોય તો એના માટે ચાર્જ લેતા હોય છે. તો આપણે અહીંયા કોઈ એવો ચાર્જ નથી લઈ રહ્યા તમારી માટે. આપણા જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલને ડાઉનલોડ કરી લેશે અને સરળ પાઠશાલા એપ્લિકેશન ડાઉનલોડ કરી લેશે, એ બધા વિદ્યાર્થી મિત્રોને ફ્રી ઓફ કોસ્ટ ગાઈડન્સ કોઈ આપણે ચાર્જ લેતા નથી. પણ તમારે આ બે વસ્તુ કરવાની થશે: યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની અને સરળ પાઠશાલા એપ્લિકેશન ડાઉનલોડ કરવાની. આટલી બે વસ્તુ કરીને તમે વોટ્સએપ ઉપર મેસેજ કરી દો અથવા ટેલિગ્રામમાં મેસેજ કરી દો, તમને ગાઈડન્સ આપવા માટે અમે વિડીયો કોલનું અરેન્જમેન્ટ કરી દઈશું. સાંજે 9:30 વાગે ભાઈ તમારી માટે મોક ટેસ્ટ કે થિયરી આવશે. મોસ્ટલી આપણે થિયરી લાવીએ જ છે. મોક ટેસ્ટ પછી લઈશું આપણે. આ ઓલરેડી ઘણી બધી મોક ટેસ્ટ આપણી યુટ્યુબ ઉપર અવેલેબલ છે. તમે ખાલી પ્લેલિસ્ટ શિક્ષણમાં જાઓ, તમને ઢગલે બંધ વિડીયો મળી જશે. ઓકે, મૌર્ય વંશ છે એમાં આપણે અત્યાર સુધીમાં આટલા ટોપિક કરી ગયા, બધા કમ્પ્લીટ કરી ગયા આપણે, બરાબર. હવે નેક્સ્ટ ટોપિક કયું છે? તો નેક્સ્ટ ટોપિકની અંદર આપણે ભાઈ મૌર્ય વંશ જે છે, બરાબર, એમાં નેક્સ્ટ ટોપિકમાં સમ્રાટ અશોકથી વાત કરવી છે. જે મેઇન વાત છે, અશોકથી આપણે ચર્ચા કરીશું. ઓકે, તો સમ્રાટ અશોક છે, એમની વાત કરવા જઈએ. એમની રાણીઓ સુધી આપણે વાત કરી ગયા હતા લાસ્ટ સેશનમાં, અને છેલ્લે ધર્મ પ્રચાર છે એના સુધી આપણે વાત કરી. અલગ અલગ દેશની અંદર અલગ અલગ જે વ્યક્તિઓને, મહાનુભાવોને મોકલવામાં આવ્યા, બરાબર, એમની વાત આપણે કરી ગયા હતા. સમ્રાટ અશોક વિશે પણ વાત કરી જ ગયા હતા, કારણ કે એમાં જ આપણે અલગ અલગ દેશની અંદર અલગ અલગ ધર્મ પ્રચાર માટે ગયા હતા. એમને પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંગમિત્રા, બરાબર, આમને શ્રીલંકા મોકલવામાં આવ્યા હતા. એ પણ તમને ખ્યાલ છે, ધર્મના પ્રચાર કરવા માટે. એની સ્લાઇડ આવશે, એમને તમે ચેકઆઉટ કરી શકો છો અહીં. ઓકે, તો આ વસ્તુ છે. અલગ અલગ બીજા મહાનુભાવો છે, તેમણે પણ ધર્મનો પ્રચાર કર્યો છે. ઓકે, સમ્રાટ અશોક છે, એમના અભિલેખની વાત કરીએ. જો કે આ બધી વાતો હું ઓલરેડી તમારી સાથે કરી ગયો છું પહેલા, જ્યારે આપણે ચર્ચા કરી હતી, જ્યારે દારા પ્રથમ આવ્યા ત્યારે. અશોકના અભિલેખથી અશોકનો સામ્રાજ્ય વિસ્તાર, અશોકનો ધર્મ, વિદેશી સંબંધ, રાજ્ય વહીવટ, અશોકનું ચરિત્ર, કળા, શિક્ષણનો પ્રસાર અને તે સમયની સામાજિક અવસ્થાની જાણકારી મળે છે. અશોક જે છે ધર્મને નૈતિકતાથી જોડી દીધું. આના પ્રચાર પ્રસાર માટે તેણે અભિલેખોને ઉત્કીર્ણ કરાવ્યા છે. અભિલેખોને કોતરવાની પ્રેરણા તેને ઈરાની શાસક દારા પ્રથમ ડેસિયસ પ્રથમ પાસેથી લીધી. ત્યારે આપણે યાદ કરો, ઈરાની આક્રમણ જ્યારે આપણે ભણી ગયા હતા, બરાબર, ત્યારે આપણે ચર્ચા કરી હતી આઈડિયા કે ભાઈ ડેસિયસ પ્રથમ પાસેથી અભિલેખ કોતરવાની પ્રેરણા લીધી છે. અભિલેખનું સૌથી પહેલા પ્રચલન ભારત દેશની અંદર જો કોઈ કર્યું હોય તો એ ભાઈ સમ્રાટ અશોકે કર્યું છે, બરાબર. અને સૌથી પહેલા જો વર્લ્ડની વાત કરવામાં આવે તો ભાઈ એમાં ડેસિયસ પ્રથમ આવે. તો આપણે આ વસ્તુ ખ્યાલ હોવી જોઈએ, કારણ કે આ બધા નાના નાના જે હોય ટોપિક, એમાંથી પ્રશ્નો પરીક્ષામાં સારા પૂછાય આપણને, તો આપણને આવડવું જોઈએ પછી. ઓકે, અશોકના અભિલેખને 3 ભાગમાં વહેંચી શકાય: શિલાલેખ, સ્તંભાલેખ અને ગુફાલેખ. અશોકના શિલાલેખની શોધ સૌથી પહેલા 1750માં પાન ફેન્થલરે કરી હતી. 1822માં કર્નલ ટોડે શોધ કરી છે. અશોકના અભિલેખને વાંચવામાં સફળતા મળી 1837માં સૌથી પહેલા જેમ્સ પ્રિન્સેપને, જેમને મદદ કરી પંડિત ભગવાનલાલજી ઇન્દ્ર. આપણા જે મહાનુભાવ છે ભારતના, એવા પંડિત ભગવાનલાલજી ઇન્દ્ર છે, જેમણે જેમ્સ પ્રિન્સેપને મદદ કરી હતી અભિલેખને ઉકેલવામાં. અભિલેખની શોધ તો કરી કાઢી. કોણે કરી? કર્નલ ટોડે. કર્નલ ટોડ પહેલા શિલાલેખની શોધ કરી 1750માં, પણ એનો ઉકેલ નથી આવ્યો. કર્નલ ટોડે કરી. કર્નલ ટોડ કર્યા પછી જેમ્સ પ્રિન્સેપ છે, એને અભિલેખ વાંચવામાં સફળતા મળી, પણ એમાં ભાઈ કોણે હેલ્પ કરી? પંડિત ભગવાનલાલજી ઇન્દ્રએ કરી. ઓકે સાહેબ, ઠીક છે. ચારે ચાર આ વસ્તુ તમે ધ્યાનમાં રાખજો. આ જોડકામાં પરીક્ષામાં બહુ પૂછાતી હોય છે. આ સ્લાઇડને તમે ઇગ્નોર ના કરતા. લિપિ છે અને અભિલેખ છે. એકચ્યુઅલમાં અભિલેખ અહીંયા છે, આ રીતે લખાશે, પણ થોડું
આજુબાજુ થઈ ગયું છે, વાંધો નહીં. તો ભાઈ અરમાઇક લિપિ, તો તક્ષશિલા લદ્યમાન કાબુલ છે એ અભિલેખ છે અરમાઇક લિપિમાં છે. ખરોષ્ઠી લિપિ વાળા શાહબાઝગઢી અને માનસેરા અભિલેખ છે. અરમાઇક અને ગ્રીક એટલે કે દ્વિભાષી લિપિ છે શિરેકુના કંદહાર અફઘાનિસ્તાન. બ્રાહ્મી લિપિ બાકીના બધા અભિલેખ લઘુ અભિલેખની લિપિ બ્રાહ્મી જ છે. તો આપણને જોડકામાં આ પ્રશ્ન પૂછે ને પૂછે, આપણને આવડવું જોઈએ. પછી એમ ના થવું સાહેબ મને તો આ નથી આવડતું, આમાં શું છે શું નહીં, એ બધી ખોટી ચર્ચાઓ કરાય નહીં. હજી કહું છું, તમારા જે વિદ્યાર્થી મિત્રો તૈયારી કરી રહ્યા છે આવનારી સીસી, તલાટી, કોન્સ્ટેબલ, પીએસઆઈ, જીપીએસસી ક્લાસ 1-2, એસટીઆઈ, ડીવાયએસઓ, ડીવાય મામલતદાર, કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હોય તો આપણા આ 9:30 વાગ્યાના સેશન તમારા પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. બરાબર, તો તમારે જોડાઈ જ જવાનું છે અમારી સાથે. ઓકે, સમ્રાટ અશોકના શિલાલેખની વાત કરીએ હવે. તો સૌથી પહેલા ગિરનાર શિલાલેખ છે 1822માં મળ્યો બ્રાહ્મી લિપિ અને સૌરાષ્ટ્ર ગુજરાતમાં, જે આપણે ગિરનાર અભિલેખ જુનાગઢ ખાતે છે. શાહબાઝગઢી અભિલેખ છે શિલાલેખ છે 1836માં, ખરોષ્ઠી લિપિ પેશાવર પાકિસ્તાનમાં. ધોલી શિલાલેખ 37માં, બ્રાહ્મી પુરી ઓરિસ્સા. કાશી શિલાલેખ 37 બ્રાહ્મી દેહરાદૂન. જે અભિલેખ બ્રાહ્મી લિપિ વગરના છે, સિલેક્ટેડ જે છે એને તમારે ધ્યાનમાં રાખવાના છે. બરાબર, ભૂલ ના કરતા. ઓકે, ચાલો તો આપણે ચર્ચા કરીએ આગળ. જોગઢ શિલાલેખ છે 1850 બ્રાહ્મી લિપિ ગંજામ ઓરિસ્સા. માનસેરા અભિલેખ ખરોષ્ઠી લિપિ હજારા પાકિસ્તાન. સોકવારા અને એરાગુડી બંને બ્રાહ્મી છે મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશની અંદર. જે વર્ષ છે પ્રમાણે તમારે જોઈ લેવાનું અહીંયા. હવે સૌથી મહત્વનો ટોપિક છે સમ્રાટ અશોકના 14 શિલાલેખમાં સાહેબ ઉલ્લેખ શેનો છે? 14 શિલાલેખ, 14 ધર્માજ્ઞા લેખ ડેઈલી આપણે ભણીએ જ છે, આપણે કંઈક ને કંઈક ચર્ચા કરીએ છીએ. તો સાહેબ એકચ્યુઅલમાં આ બધા લેખોમાં છે શું? તમે સાંભળ્યું છે કે ભાઈ 14 શિલાલેખ સમ્રાટ અશોકે કોતરાવ્યા, એમાં ધમ્મની વાતો કરી, એમાં બીજી વાતો કરી, પેલી વાતો કરી. તો હવે એકચ્યુઅલમાં તમે ટોપિક ભણી રહ્યા છો મારી સાથે કે ભાઈ સમ્રાટ અશોકે જે શિલાલેખો કોતરાવ્યા એમાં સૌથી પહેલો શિલાલેખ છે, એમાં ઉત્સવના સમારંભો દરમિયાન પ્રાણીની કતલને પ્રતિબંધિત કરે છે. પ્રાણીઓનું કતલ નહીં કરવાનું. બરાબર, એટલે અહીંયા પશુ પ્રત્યે માનવતા દાખવવાની વાત કરી છે. દ્વિતીય શિલાલેખ જે છે એ શું કહે છે કે માનવ ચિકિત્સા તો બધી જગ્યાએ અવેલેબલ જ છે. હવે તમે મને કહો, તમે કોઈ પણ ગામમાં રહેતા હોય કે કોઈ પણ શહેરમાં રહેતા હોય કે કોઈ પણ મેટ્રો સિટીમાં રહેતા હોય, આપણી માટે હોસ્પિટલ અવેલેબલ છે કે નહીં? ગામડામાં સરકારી હશે, પ્રાઇવેટ પણ હશે, ક્યાંક ને ક્યાંક હવે બધી સુવિધા લગભગ મળવા લાગી છે. સિટી, મેટ્રો સિટીમાં તો અવેલેબલ જ છે. પરંતુ પશુ ચિકિત્સા જે છે એ બધી જગ્યાએ અવેલેબલ નથી, આજે પણ નથી. બરાબર, તો પશુ ચિકિત્સાની વ્યવસ્થાની પણ વર્ણન છે તે એમણે કર્યું. ભાઈ માનવ ચિકિત્સા તો છે જ, પણ સાથે પશુ ચિકિત્સાની વ્યવસ્થાનું પણ વર્ણન કર્યું છે. ભાઈ જોઈશે જ. બરાબર, હવે ધીમે ધીમે કરીને આપણે પશુ માટેની જેમ એમ્બ્યુલન્સ આવે છે ને 108 એમ, પશુ માટેની પણ હવે જે છે એવી એમ્બ્યુલન્સની વ્યવસ્થાનું શરૂઆત થઈ ગઈ છે. પણ તેમ છતાં પણ એક ક્લસ્ટર માટે જેટલી વ્યવસ્થાની જરૂર છે એટલી વ્યવસ્થા હજી બાકી છે. તો ધીમે ધીમે કરીને બધી વ્યવસ્થા કરશે એવી આપણે એમને રજૂઆત કરીએ છીએ. બરાબર, આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે તમે એમના મગજમાં છે એ વાતને લાવો, તમે વધારે પશુ માટેની ચિકિત્સાનું છે તે સુવિધાઓ કરાવડાવો. લોક કલ્યાણકારી કાર્યોનું વર્ણન છે. ચૂલ, પાંડ્ય, ચીર એટલે કે કેરળપુત્ર સત્યપુત્ર, તામ્રપર્ણી, શ્રીલંકાનો ઉલ્લેખ છે બીજા અભિલેખમાં છે. યાદ રાખજો આ વસ્તુને. તૃતીય શિલાલેખની વાત કરીએ તો આમાં રાજકીય અધિકારીઓને આદેશ આપેલો છે કે તે દર 5મા વર્ષે નિરીક્ષણ યાત્રા કરે. ધર્મ સંબંધિત નિયમોનો ઉલ્લેખ છે આની અંદર. રજ્જુકોની નિમણૂક જમીન માપણીના અધિકારીને કહેવાય રજ્જુક. બરાબર, ધર્મ સંબંધિત નિયમોનો ઉલ્લેખ છે. ત્રીજા શિલાલેખમાં ઉલ્લેખ છે. બહુ જ સરસ વાતો છે. 14 શિલાલેખ તમને ખબર પડવી જ જોઈએ. બરાબર, ચતુર્થ શિલાલેખની વાત કરવામાં આવે ને તો ભાઈ આ શિલાલેખ જણાવે છે કે ભાઈ ભેરી ઘોષ, યુદ્ધના નગાડાનો અવાજ ને બદલે ધમ્મઘોષ, શાંતિનો અવાજ માનવજાત માટે આદર્શ છે. 5મો શિલાલેખ છે. આ કયા યુદ્ધ પછી થયું? તો ભાઈ ઈસવીસન પૂર્વે 261 નું જે યુદ્ધ થયું. કયું યુદ્ધ થયું ભાઈ? આ તમારે કોમેન્ટ બોક્સમાં કહેવાનું ભાઈ આ કયું યુદ્ધ થયું. બરાબર, ઈસવીસન પૂર્વે 261માં બહુ ભયંકર યુદ્ધ થયું, જેમાં 1 લાખ લોકોને મારી નાખવામાં, 1.5 લાખ લોકોને બંદી બનાવી દેવામાં આવ્યા હતા. 5મા શિલાલેખમાં કહ્યું છે કે ભાઈ ધમ્મ મહામાત્રની નિમણૂક અને કાર્ય નિર્દેશ વિશેની જાણકારી. સમાજ અને વર્ણ વ્યવસ્થાનો ઉલ્લેખ છે.
અશોકે ઉલ્લેખ કર્યો છે કે ભાઈ દરેક મનુષ્ય મારું બાળક છે. છઠ્ઠા શિલાલેખમાં ઉલ્લેખ છે કે ભાઈ આત્મનિયંત્રણની શિક્ષા આપવામાં આવી છે. પ્રજા હંમેશા રાજાથી મળી શકે એવી જોગવાઈ કરવામાં આવી છે. અત્યારે કેવું છે કે ભાઈ ટાઈમ જોઈએ, ટાઈમ લેવો પડે, ટાઈમ લીધા પછી પણ મળે નહીં. આમાં એવું નથી. ટાઈમ લીધો છે તો એ સમયગાળામાં રાજા મળતા, રાજા પ્રજા માટે હંમેશા અવેલેબલ રહેતા હતા. સાતમા શિલાલેખની વાત છે કે ભાઈ બધા સંપ્રદાય માટે સહિષ્ણુતાની વાત કરવામાં સૌથી લાંબો શિલાલેખ પણ કે છે ને. આઠમો શિલાલેખ કેવું કે છે ભાઈ આ શિલાલેખ જે છે એ બોધિ ગયા અને બોધિ વૃક્ષની મુલાકાત તરીકે અશોકની પ્રથમ ધમ્મ યાત્રાનું વર્ણન કરે છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આ અશોકની પ્રથમ ધમ્મ યાત્રા છે એનું વર્ણન છે તે કરતું હોય છે. ઓકે, આઠમા શિલાલેખની અંદર આ ઉલ્લેખ છે. નેક્સ્ટ વાત કરીએ છીએ આપણે આગળ તરફ. નવમો શિલાલેખ, આપણે લાસ્ટ શિલાલેખ ડિસ્કસ કર્યું, પછી આપણે નેક્સ્ટ ક્લાસમાં વાત આ 10મા શિલાલેખ સુધી કરી લઈએ. આમાં સાચી ભેટ અને સાચા શિષ્ટાચારનો ઉલ્લેખ છે. આ શિલાલેખ જન્મ, માંદગી, લગ્ન પછી પ્રવાસ પર જતા પહેલા યોજાતી લોકપ્રિય વિધિઓની નિંદા કરવામાં આવે. આમાં કેવું છે કે ભાઈ જન્મ હોય, માંદગી હોય, લગ્ન પછી પ્રવાસ પર જતા પહેલા જે વિધિઓ કરવામાં આવતી હોય એની સમ્રાટ અશોક નિંદા કરે છે. કેમ? વગર પ્રકારનો છે તે ખર્ચો કહેવાય આવ્યો, કામ વગર. બરાબર, એમના જે એકોર્ડિંગ એમની જે વિચારધારા હોય, પણ આજે તમે જુઓ તો દરેક પાછળ કેટલો બધો ખર્ચો કરવામાં આવે તો એ યોગ્ય નથી. આમાં આદેશ આપવામાં આવ્યો 10મા શિલાલેખમાં ભાઈ રાજા અને રાજ્ય કર્મચારીઓ હંમેશા પ્રજાના હિત વિશે જ વિચારવું જોઈએ. બરાબર, તો બસ આપણે 10મા શિલાલેખ સુધી રાખીશું. બાકીના 4 શિલાલેખ આપણે નેક્સ્ટ ક્લાસ એના પછીની ચર્ચા આપણે નેક્સ્ટ ક્લાસમાં કરીશું. મળીએ છીએ નેક્સ્ટ ક્લાસમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. વધુમાં વધુ મિત્રો સુધી શેર કરો, આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. ખાસ તમારા તમામ મિત્રો સુધી આપણા વિડીયો પહોંચે એના માટે તમારે પ્રયત્ન કરવાના છે. બાકી કોન્ટેન્ટમાં કંઈ નહીં ઘટે ભાઈ. બરાબર, કોન્ટેન્ટ તો આપણે ટોપ લેવલનું પહેલાય આપતા હતા, વચ્ચે આપ્યું જ છે ને આજે આપીશું, આગળ પણ મળશે જ, એમાં કોઈ બેમત નથી. ઓકે, તો મળીએ નેક્સ્ટ ક્લાસમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. રોજ રાત્રે 9:30 વાગે તમારે દરેક વિદ્યાર્થી મિત્રોએ જોડાઈ જવાનું છે. Thank you for watching this video. Subscribe, share and like.